વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન તથા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ઘરફોડ ચોરીના 4 ગુનાઓને શોધી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થવા પામેલ હોય જે અનડિટેક ગુનો શોધી કાઢવા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ બાતમી હકીકતના આધારે રિવરફ્રન્ટ આંબેડકર બ્રિજ પાસેથી જાહેર રોડ ઉપરથી આરોપી એક રણજીત ઉર્ફે રણવીરસિંહ રામજીભાઈ નહિલા ઉંમર વર્ષ 37 ધંધો નોકરી રહેઠાણ વસંતનગર ટાઉનશીપની સામે 3 માળિયા ગાયત્રી ભગવતી નગરની અંદર બળિયાદેવ મંદિરની પાછળ ગોતા અમદાવાદ શહેર મૂળ વતન ગામ ગડિયા તાલુકો કપડવંજ જિલ્લો ખેડા તથા નંબર 2 યોગેશ ગોવર્ધનભાઈ પડિયાર ઉંમર વર્ષ 35 ધંધો વેપાર રહેઠાણ દેવયોગ સોસાયટી બિહારીબાગ પારપડા રોડ પાલનપુર બનાસકાંઠા મૂળ વતન ગામ રાજપુર ગાયકવાડ ભોપા નગર જૂના ડીસા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા નાવને પકડી પાડી તેની પાસેથી કુલ કિંમત ₹1,32,552નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે 3 ગુનાઓ તથા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક ઘરફોડ ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા સદરી આરોપીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ કરેલ છે.